નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પિયુષ ખોડા. આપણે આજે વાત કરવાની છે ધોરણ 12 ધોરણ 11 એનું આપણે ચેપ્ટર નંબર 8 આપણે ગુરુત્વાકર્ષણ જે છે ગુરુત્વાકર્ષણ તો કે અગાઉના લેક્ચર જે છે એમાં અગાઉના લેક્ચરમાં આપણે 1 થી 7 ચેપ્ટર જે છે 1 થી 6 ચેપ્ટર છે જેની અગાઉ ચર્ચા કરેલી છે એના લેક્ચર મેં યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે. આજે આપણે વાત કરવાની છે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. તમને પણ ખ્યાલ છે કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી આપણને એક કે બે પ્રશ્નો જે છે એ આપણને પૂછી શકે. તો જી નીટ માટે બહુ જ આઈએમપી એવું ચેપ્ટર છે. આપણે 1 બાય 1 લેક્ચર દ્વારા અલગ અલગ પ્રકારના દાખલા જે છે એના વિશે ચર્ચા કરશું અને એનું જે વેઇટેજ જે છે આપણે એમ કહી શકીએ કે આશરે 2 દાખલા જે છે એને ગુરુત્વાકર્ષણના પૂછી શકે આપણને. તો આપણે આમાંથી આજે જે ચર્ચા કરવાની છે એ આકૃતિવાળા દાખલા. પહેલા તો આપણે વાત કરીએ કે તમને 4 સમીકરણ જે છે એ ખાસ યાદ રાખવાના છે. આપણે ગુરુત્વાકર્ષી બળ, પછી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. તો 4 સૂત્ર જે છે તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલું આવે છે ગુરુત્વાકર્ષી બળ. બળ જો કે સદિશ રાશિ છે તો આપણે સદિશ તરીકે જ લખશું. અહીંયા આવે છે સૂત્ર G(m1m2). તમને પણ ખ્યાલ જ હશે, હવે તો તમે એટલી તૈયારી કરતા હોય તો તમે આટલો સૂત્રનો ખ્યાલ હશે, G(m1m2)/r². અહીંયા સદિશ રાશિ છે એટલે આપણે અહીંયા r કેરેટ પર લખી નાખશું. 4 સૂત્ર ખાસ આપણે મગજમાં રાખવાના છે, એકમાં ભૂલ કરવાની છે નહીં. બીજી વાત કરીએ આપણે સદિશ ઈ. અહીંયા આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા, અહીંયા જો કે આપણે સદિશ ઈ તરીકે નથી લખતા, સદિશ આઈ તરીકે લખીએ છીએ તીવ્રતા માટે. તો અહીંયા આવશે સદિશ આઈ બરાબર Gm/r². અને અહીંયા સદિશ છે એટલે આપણે યાદ રાખશું r કેરેટ. ત્યારબાદ ત્રીજું મહત્વનું સૂત્ર સ્થિતિમાન. તો સ્થિતિમાન માટે આપણે લખીએ v બરાબર Gm/r. અહીંયા આપણે જો સૂત્રની રીતે લખતા હોય તો આગળ આપણે માઇનસ પણ લખવું પડે. તો સદિશ રાશિ નથી, સ્થિતિમાન છે એ સદિશ રાશિ નથી, માટે આપણે લખી નાખશું v બરાબર Gm/r. અને છેલ્લે આવે છે સૂત્ર u બરાબર આવશે -Gm1m2/r. તો આ 4 સૂત્ર જે છે એ ખાસ આપણે મગજમાં રાખવાના છે. અને આના ઉપરથી આપણને આકૃતિવાળા દાખલા પૂછાય ત્યારે થોડું ઘણું કન્ફ્યુઝન થાય છે. ક્યારેક આપણને બળવાળું પૂછાય છે, ક્યારેક આપણને સ્થિતિમાનવાળા દાખલા પૂછાય છે. તો થોડુંક જે કન્ફ્યુઝન થાય છે એ આપણે આ લેક્ચરમાં ક્લિયર કરવાનું છે. એટલે આમાંથી આપણને કેવા કેવા દાખલા પૂછી શકે અથવા તો આપણે અલગ અલગ સૂત્ર ઉપરથી કેવા દાખલા બનાવી શકીએ એ પણ આપણે જોવાનું છે. અને આપણે જે થોડી ઘણી ભૂલ થાય છે અથવા તો જવાબ તમારે લખવામાં થોડી ઘણી જે ભૂલ થાય છે એ પણ ન થાય એવા આપણે ખાસ પ્રયત્ન કરવાના છે. તો આપણે પહેલો દાખલો જોઈએ. ધારો કે આપણને એક ચોરસ બોક્સ આપેલું છે. આ ચોરસ બોક્સમાં તમારી પાસે અહીંયા 4 m દળના પદાર્થ છે. 4 ખૂણે m દળના પદાર્થ રાખેલા છે. તો તમને શું પૂછે તો કે તો કોઈ એક આપણે બિંદુ લખી નાખીએ A, B, C અને D. આવા ધારો કે 4 બિંદુ છે તો તમને ક્વેશ્ચન એવો પૂછાય કે B બિંદુ જે છે એના ઉપર લાગતું બળ કેટલું અથવા તો પરિણામી બળ કેટલું. આવો દાખલો આપણને ઘણી વખત પૂછાયેલો છે. અને એક દાખલો એવો પૂછાઈ ગયો છે કે જેમાં તમને કેન્દ્ર ઉપર O1 બિંદુ આપેલું હોય. તો કેન્દ્ર ઉપર ધારો કે O1 બિંદુ આપેલું હોય તો આના ઉપર લાગતું પરિણામી બળ, તો એ તો તમને ખ્યાલ આવી જ જાય કે જો બધા દળ સરખા હોય, 4 દળ છે એમ છે, માટે આપણે એમ કહી શકીએ કે O ઉપર લાગતું દળ અથવા તો O ઉપર લાગતું બળ કેટલું હશે, તો O ઉપર લાગતું બળ 0. પણ અહીંયા વાત કરેલી છે B ની, તો B ઉપર લાગતું બળ કેટલું આપણે એના વિશે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે દાખલાની ગણતરી કેવી રીતના કરવી, તો પહેલા તો તમને ખ્યાલ જ છે કે બધા m દળના પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કેવું લાગશે, આકર્ષી બળ લાગશે. તો A અને B ની જો વાત કરીએ, A અને B ની વાત કરીએ
તો અહીંયા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ એનો દોરીએ અથવા તો સદિશ સ્વરૂપે એને દર્શાવીએ તો બી દળવાળા પદાર્થ ઉપર લાગતું બળ જે છે ને આપણે આ રીતના દર્શાવી શકીએ કે નહીં? આ શું થઈ જશે? એફ બી એ, એટલે કે બી પર એ વડે લાગતું બળ કેટલું? એફ બી એ. ત્યારબાદ સી અને એ વચ્ચે લાગતું બળ અહીંયા આપણે લખી નાખીએ, કેટલું આવશે? એફ બી સી. એફ બી સી. તો આપણે વાત કરી એફ બી અને એફ બી સી ની. ત્યારબાદ વાત કરીએ આપણે, ધારો કે ડી વડે બી ઉપર લાગતું બળ એની દિશા જે છે એ આપણે આ રીતના દર્શાવી શકીએ કે નહીં? ક્રોસમાં. તો આ થઈ જશે એફ બી સી. આ રીતે આપણે બધા બળ જે છે એ દર્શાવી શકીએ છીએ. તો હવે આપણને થોડો ઘણો જે આગળના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી, ચેપ્ટર નંબર 4માં સદિશ સ્વરૂપે, તો એનું તમને સોલ્યુશન જે છે એ આવડતું હોય તો તમે આની ગણતરી જે છે એ સહેલાઈથી કરી શકો. કેવી રીતે આનું સોલ્યુશન કરશું? તો કે આ જે દિશા છે આપણે એમ કહીએ એફ બી અને ડી, એફ બી ની બી ડી ની જે દિશા છે એ આપણે પરિણામી દિશા કહી શકીએ. કેવી રીતે? તો કે અહીંયા આપણે જે બળ લેવાનું છે એ પરિણામી બળ તમને જોતા જ ખ્યાલ આવી જાય કે એફ બી એ અને એફ બી સી જે છે એનું પરિણામી બળ ક્યાં આવશે? તો કે એનું પરિણામી બળ એફ બી ડી ની દિશામાં આવશે. તો હવે તમારે ગણતરીમાં શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે તમારે હવે જો સદિશ રાશિ છે એટલે ડાયરેક્ટ સરવાળો કરવાનો નથી. તમને સૂત્ર ઉપરથી તો ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે ડાયરેક્ટ આપણે G(m1m2/r² મૂકી દઈએ તો આપણને ત્રણેય મળી જાય. પણ અહીંયા ખાસ શું જોવાનું છે કે સદિશ રાશિ છે, સીધો ત્રણેયનો સરવાળો કરવાનો નથી. તો અહીંયા આપણે શું કરશું? તો કે પહેલા તો આપણે એફ બી એ શોધશું. એફ બી એ પછી તો કે એફ બી સી, આ એફ બી એ પછી આવશે એફ બી સી. પછી આપણે શું કરશું? તો કે પછી આપણે બંનેને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ ઉપરથી પરિણામી બળ મેળવશું અને એનો સરવાળો આપણે એફ બી ડી સાથે કરવાનો છે. આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. તો હવે આ દાખલાની ગણતરી કેવી રીતના કરવી? અહીંયા આપણે લંબાઈ જે છે એ ચોરસના જે ખૂણા જે છે, ચોરસના બાજુઓની લંબાઈ જે છે આપણે ધારો કે એલ લઈ લઈએ અથવા તો આર લઈ લઈએ. તો હવે તમારે ગણતરીની શરૂઆત અથવા તો ગણતરી કેવી રીતના કરવાની છે? આવી રીતના આપણને ધારો કે તીવ્રતાવાળો દાખલો પૂછાય, સ્થિતિમાનવાળો દાખલો પૂછાય અને સ્થિતિ ઉર્જાવાળો, દરેકની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે વાત કરીએ કે એફ એ બી આપણે પહેલા શોધીએ એફ બી એ. એફ બી એ આપણને કેવી રીતના મળશે? તો કે આપણને સૂત્ર તો ખબર જ છે. શું આવશે? તો કે G(m1m2), હમણાં જ આપણે જોયું હતું, G(m1m2/r²). અહીંયા આ સૂત્ર થઈ જશે G(m1m2/r²). ત્યારબાદ આપણે વાત કરીએ એફ સી બી અને સી, એટલે કે બી પર સી વડે લાગતું બળ, તો એ થઈ જશે G(m1m2/r²). પણ આપણે અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખી નાખીએ કારણ કે બધા દળ કેટલા છે? m² જ છે, એમ જ છે, એટલે અહીંયા થઈ જશે Gm²/r². અને ઉપર પણ થઈ જશે Gm²/r². ઉપર પણ એવું સૂત્ર થઈ જશે. તો આને હું ધારો કે એફ કહી દઉં, તો આ બળ પણ કેટલું થઈ જશે? એફ જેટલું થઈ જશે કે નહીં? અને વાત કરીએ ત્રીજું બળ આવે છે એફ ડી બી અથવા તો એફ બી ડી. ત્રીજું બળ થઈ જશે એફ બી ડી, એટલે કે બી પર ડી વડે લાગતું બળ. હવે અહીંયા તમને અંતર તો ખ્યાલ જ છે, આટલા તમે દાખલા ગણતા હશો એટલે તમને આ અંતર ખ્યાલ આવી જશે. કેટલો છે આ અંતર? તો કે √2r જેટલું છે કે નહીં? r² + r², આપણે જે પાયથાગોરસનો સિદ્ધાંત જે છે એના ઉપરથી આપણે કરી શકીએ. આ અંતર કેટલું થઈ જશે? √2r જેટલું. તો √2r જેટલું અંતર છે માટે અહીંયા શું આવશે? તો કે અહીંયા થઈ જશે Gm²/Gm² થઈ જશે અહીંયા 2r², √2r નો વર્ગ થઈ જશે 2r². આને આપણે બીજી રીતના લખવું હોય તો કેવી રીતના થશે? f/2. આપણને દરેક બળ તો મળી ગયા, અહીંયા સુધી તો કાંઈ વાંધો છે નહીં. પણ આપણે સામાન્ય રીતે ભૂલ શું કરતા હોય? આ ત્રણેય બળનો આપણે સીધો સરવાળો કરી નાખીએ, પણ સીધો સરવાળો થશે નહીં કારણ કે હમણાં આપણે પરિણામી દિશા જોઈ. એ પરિણામી દિશા કઈ દિશામાં આવે છે? એફ બી ડી ની દિશામાં આવે છે.
અને આપણે તો આ જે છે એની દિશા તો FBA અને FBC જે છે એની દિશા તો અલગ અલગ છે. તો પહેલા આપણે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ ઉપરથી એને આપણે FBD ની દિશામાં લઈ જવું પડશે. તો અહીંયા આપણે સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ લખીએ અને આપણે કહી દઈએ F ડેશ. અહીંયા આપણે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પરથી કઈ રીતના લખી શકીએ તો F ડેશ બરાબર અંડર રૂટ, સૂત્ર તમને ખ્યાલ જ હશે, F સ્ક્વેર F1 સ્ક્વેર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 2F1 F2 cos theta 2F1 F2 cos theta. અહીંયા આપણને ખબર જ છે કે બે વચ્ચેનો ખૂણો કેટલો છે, 90 નો છે. તો cos 90 બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. માટે અહીં શું વધશે, F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. અને F1 સ્ક્વેર ને F2 સ્ક્વેર બરાબર શું છે, તો કે F જ છે. તો અહીંયા થઈ જાય F1 એટલે શું, તો કે FAB. F1 એટલે થઈ જશે FBA અને F2 એટલે થઈ જશે FBC. તો આ બરાબર શું થઈ જશે, F સ્ક્વેર વત્તા F સ્ક્વેર થઈ જશે એટલે થઈ જશે 2F સ્ક્વેર. અહીંયા થઈ જશે 2F સ્ક્વેર. આને બીજી રીતના લખવું તો કઈ રીતના લખી શકાય, અંડર રૂટ 2F. તો આપણને F ડેશ કેટલો મળી ગયો, અંડર રૂટ 2F મળી ગયો. અને હવે તો આપણને એની દિશા પણ ખબર છે. એની દિશા કઈ છે, B થી લઈને D તરફની દિશા છે. તો હવે આપણે સીધો સરવાળો કરી શકીએ. કેવી રીતના, તો કે પરિણામી બળ F બરાબર શું આવશે, FBD. અહીંયા આવશે FBD પ્લસ F ડેશ. તો હવે તમે જવાબ સુધી પહોંચી જશો આ રીતે. તો FBD પ્લસ F ડેશ એટલે થઈ જશે F/2. FBD બરાબર શું હતું, F/2. અને F ડેશ બરાબર શું આવે છે, તો કે √2F. અહીંયા થઈ જશે √2F. આમાંથી જો આપણે F કોમન કાઢી લઈએ તો તમારો જવાબ આવશે. જવાબ કોઈ પણ રીતે પૂછાય, આપણને એની ગણતરી આવડવી જોઈએ. અહીંયા એક રીતે તો અહીંયા કીધું છે F/2 પ્લસ √2F. તો અહીંયા તમારે જવાબ છે ને કેવી રીતના લખવાનો, F બરાબર F ડબલ ડેશ કહી દઈએ આને, F ડબલ ડેશ બરાબર અહીંયા આવશે F કોમન નીકળી જશે તો થઈ જશે 1/2 પ્લસ √2. હજી આને બીજી રીતે લખવો હોય તો કેવી રીતના લખવાનું, F કૌંસમાં F ડબલ ડેશ બરાબર F કૌંસમાં 1 પ્લસ 2√2 ના છેદમાં 2. તો તમને જે રીતના તમને અહીંયા ઓપ્શન આપેલા હોય એ રીતે તમારે લખવાનું. હજી એક ઓપ્શન બની શકે F/2 કૌંસમાં 1 પ્લસ 2√2. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આ એક મેથડનો દાખલો જોયો કે જેમાં તમને કોઈ એક બિંદુ, આવા દાખલા કેટલી વખત પૂછાયેલા છે એટલે આપણે જોઈએ છીએ. બી બિંદુ ઉપર લાગતું બળ, તો બી બિંદુ ઉપર લાગતું બળ જો આટલું આવે ને તો સી બિંદુ ઉપર લાગતું બળ એ આપણે કહી શકીએ કે F કૌંસમાં 1 પ્લસ 2√2 આખાના છેદમાં 2. એવી રીતના જ એનો જવાબ આવશે. એવી રીતના કોઈ પણ બિંદુ પાસે તમને ગણતરી પૂછી શકે. આ જગ્યાએ તમને R ની જગ્યાએ કોઈ મૂલ્ય આપી દે તો મૂલ્યમાં પણ તમારે પહેલા તો શું કરવાનું, આ રીતે ગણતરી કરીને જવાબ લઈ આવવાનો. પછી તમારે R અને M ની કિંમત મૂકવાની. તો તમને દાખલાની ગણતરી જે છે એ સાવ સહેલી બની જશે. આ વાત કરીએ આપણે એક પ્રકારનો દાખલો કે જેમાં તમારે શું મેળવવાનું હતું, તો કે બળ મેળવવાનું હતું. પછી આપણે વાત કરીએ ધારો કે તીવ્રતાવાળો દાખલો, અથવા તો તીવ્રતાવાળા દાખલામાં કેવી રીતના આપણને રકમ પૂછી શકે અને આપણે એનો જવાબ જે છે એ જવાબ કેવી રીતના લઈ આવવાનો. તીવ્રતાવાળા દાખલામાં તમને એક વસ્તુ ખબર છે કે એમાં ક્યાંય બીજું દળ હશે નહીં. કોઈ એક બિંદુ P બિંદુ પાસે આપણે કંઈક મેળવવાનું હશે. તો આપણે ધારો કે એની રકમ જોઈએ તો ધારો કે આ રીતના એક ચોરસ જ છે. ચોરસની જગ્યાએ તમને ત્રિકોણ પણ આપે, એનાથી આપણને કંઈ ફેર પડતો નથી. આપણે એક ચોરસના દાખલા છે અત્યારે જોઈએ છીએ. તો ધારો કે કોઈ 4 બિંદુ આપણે લઈ લઈએ. અહીંયા બિંદુ લઈ લે A, પછી B. હવે અહીંયા હું C લઈ લઉં અને જો અહીંયા પાછો D ન લઉં ને અહીંયા બિંદુ P કરી નાખું ને, અહીંયા હું બિંદુ P કરી નાખું ને તો શું થઈ જશે, તો ઓલો જે દાખલો ગણ્યો એના જેવી જ ગણતરી થઈ જશે. પણ હાલ આપણે અહીંયા ધારો કે બિંદુ લઈ લઈએ છીએ D. અહીંયા આપણે બિંદુ લઈ લઈએ D અને આ ચારેય બિંદુ વડે આપણે કોઈ એક જગ્યા લઈ લઈએ. અહીંયા આપણે લઈ લઈએ બિંદુ P. આ P બિંદુ જે છે એની પાસે મળતી તીવ્રતા કેટલી,
આ પી બિંદુ પાસે આ ચારે ચાર બિંદુ કે જ્યાં દળ કેટલા રહેલા છે, એમ જેટલા દળ રહેલા છે, તો આ એમ જેટલા દળ રહેલા હોય એવી જગ્યાએથી પી બિંદુ પાસે ઉદ્ભવતી તીવ્રતા કેટલી, ગુરુત્વાકર્ષી તીવ્રતા કેટલી. પછી તો કે અહીંયા આપણને લંબાઈ આપી દીધી છે, ધારો કે એલ, ધારો કે લંબાઈ આપી દીધી છે એલ. તો આ પી બિંદુ જે છે એ મધ્ય બિંદુ હોય તો આ અંતર થઈ જશે L/2, આ અંતર પણ થઈ જશે L/2. તો હવે આની ગણતરી કેવી રીતના કરવી? તમને સામાન્ય રીતે ખ્યાલ છે કે કોઈ તીવ્રતા અથવા તો કોઈ સદિશ રાશિ હોય, તીવ્રતા I છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે તીવ્રતા સદિશ I માટે સદિશ I T અને P એટલે અથવા તો P અને C એટલે શું? તો કે C બિંદુ પાસે રહેલા m દળના પદાર્થ વડે P બિંદુ પાસે ઉદ્ભવતી તીવ્રતા એ થઈ જશે સદિશ IPC. અને એવી જ રીતના સદિશ I P અને D એટલે શું? તો કે D બિંદુ પાસે રહેલા દળ વડે ઉદ્ભવતી તીવ્રતા. તો આ બેનો સરવાળો હંમેશા કેટલો થાય? 0. શું કામ એને? કારણ કે તમે જોશો તો C બિંદુ વડે તીવ્રતા જે છે એ ધારો કે આ દિશામાં જાય તો D વડે તીવ્રતા જે છે આ દિશામાં જશે. પછી તો કે અંતરે કેટલા છે બેયના? L/2. તો Gm/r² એની જગ્યાએ Gm/L/2². અહીં આપણે સૂત્ર કેવી રીતના લખી શકીએ? I બરાબર Gm/L/2. આ તો થઈ ગયું કોનું સૂત્ર? સદિશ PC. એવી જ રીતના વાત કરીએ સદિશ PD ની, એ પણ સૂત્ર આ જ આવશે, પણ બેની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. માટે આ બે એકબીજાની અસર નાબૂદ કરશે. તો આપણે એમ કહી શકીએ કે આપણને જે બળ મળશે એ ખાલી ક્યાં, જે તીવ્રતા મળશે એ બે ક્યાં બિંદુ વડે મળશે? તો એ બિંદુ પાસે રહેલો m દળનો પદાર્થ અને બી બિંદુ પાસે રહેલો m દળના પદાર્થ વડે આપણને શું મળશે? તો કે તીવ્રતા મળશે. એટલે આપણે આ જે છે, આપણે આ C અને D બિંદુ જે છે એ C અને D બિંદુ છે એના વડે મળતી તીવ્રતા 0 થઈ. હવે ગણતરી કરીએ આપણે A થી લઈને P બિંદુ પાસે, A થી લઈને P બિંદુ પાસે તીવ્રતા અને B થી લઈને P બિંદુ પાસે તીવ્રતા. પણ અહીંયા આપણે જોવા જઈએ તો આ જે અંતર જે છે એ અંતર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે જે અંતર છે એ અંતર પહેલા તો ગણતરી કરતા આવડવી જોઈએ. અહીંયા પણ તમારે પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પડશે. શું થઈ જશે? આ થઈ ગયું L, આ થઈ ગયું L/2. અહીંયા આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને બધી ગણતરી જે છે એ કરું છું, પણ તમને જો ઝડપથી આવડતું હોય તો આવા 4-5 અંતર જે છે એ ખાસ યાદ રાખી લેવાના. જેમ કે હું તમને એમ કહું કે ધારો કે આ ચોરસ છે, આ ચોરસ છે, તો અહીંયા તમારી પાસે ધારો કે આ અંતર L આપી દીધું હોય, આ અંતર તમને ધારો કે L આપી દીધું હોય તો તમારે હમણાં કીધું એ પ્રમાણે આ અંતર કેટલું થઈ જશે? આ અંતર કેટલું થઈ જશે? √2L થઈ જશે. આ અંતર થઈ જશે √2L. પછી એનું અડધું એટલે કે ખાલી આટલું અંતર કેટલું થઈ જશે? L/√2. તો આવા થોડા ઘણા બેઝિક સૂત્ર જે છે હમણાં આપણે આ પણ શોધીએ, એ પણ 5 વાળું આવશે. તો આપણે એવા થોડા ઘણા સૂત્ર જે છે યાદ રાખીએ તો આપણે ગણતરી કરવામાં સહેલું પડે અને થોડીક ઝડપથી આપણે ગણતરી કરી શકીએ. કારણ કે તમને ખ્યાલ જ છે કે ફિઝિક્સમાં વધારે ટાઈમ લાગવાનો જ છે. તો અહીંયા વાત કરવાની છે આપણે કે પાયથાગોરસના સિદ્ધાંત ઉપરથી L² + L/2² બરાબર શું આવશે? તો કે અહીંયા થઈ જશે L² + L²/4. તો થઈ જશે અહીંયા સીધું હવે લસા લઈ લઉં છું 5L²/4. તો એનું આપણે રૂટ લઈએ તો કેટલું આવશે? √5L/2. જો તમને આ વસ્તુ યાદ હોય તો તમારે ગણતરી કરવામાં વાર પણ લાગશે નહીં. અહીંયા ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીંયા આપણને કોઈ એક એંગલ આપી દીધો હોય તો અહીંયા એંગલ આપણને ધારો કે રકમ આપેલો છે 60 ડિગ્રી જેટલો. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે અહીંયા તીવ્રતાની ગણતરી કરવાની છે. પહેલા આપણે શું મેળવી લઈએ? તો કે આ આપણે મેળવી લઈએ I
પી બી એટલે કે આપણને પી બિંદુ પાસે બી બિંદુ પાસે રહેલા એમ દળના પદાર્થ વડે મળતી તીવ્રતા, જો કે આઈપીબી જેટલું થશે એટલું જ શું થશે આઈ પી એ, પણ આપણને ખ્યાલ જ છે કે સદિશ રાશિ છે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરશું નહીં. આઈપીબી બરાબર આઈપીએ બરાબર શું લખી શકાય આપણે, તો આપણને સૂત્ર ખ્યાલ જ છે, શું આવે છે જી એમ અપોન આર સ્ક્વેર. અહીંયા આર બરાબર શું છે તો કે √5l/2, તો એના બરાબર શું થઈ જશે જી એમ અપોન, તમને ડાયરેક્ટ ગણતરી આવડતી હોય તો ઝડપથી તમે કરી શકો છો, એટલો ટાઈમ બચાવી શકો છો. અહીંયા થઈ જશે 5l²/4, જો કે 4 ને આપણે ઉપર લખી નાખીએ તો આ બે બરાબર સૂત્ર શું થઈ જશે 4gm/5l². તો કે આના બરાબર આપણે જો તીવ્રતા I લખી નાખીએ તો ખરેખર કેવી રીતના લખી શકીએ તો કે 4/5 I² લખી શકીએ કે નહીં, અથવા તો 4/5 I લખી શકીએ કે નહીં, I² નહીં, શું લખશું આપણે I. તો આપણને આઈપીબી અને આઈપીએ બરાબર શું મળી ગયું, આપણને 4/5 I મળી ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે બે વચ્ચેનો એંગલ આપણને કેટલો આપ્યો છે 60 ડિગ્રી આપેલો છે. તો આપણે પરિણામી જે તીવ્રતા જે છે એ કેવી રીતના મેળવવાની છે, પરિણામી તીવ્રતા I બરાબર આવશે √ એકને કહી દઉં I1 એકને કહી દઉં I2, જો કે બે સરખા જ છે માટે આપણે લખી નાખીએ I² પ્લસ અહીંયા લખી નાખીએ I² પ્લસ અહીંયા શું આવશે 2I1 I2 પણ બે I જ છે એટલે આપણે લખી નાખીએ 2I², અહીંયા શું થઈ જશે cos 60 એટલે તમને ખ્યાલ જ છે શું આવે છે 1/2, તો 1/2 આવશે અહીંયા. તો 1/2 માટે શું થઈ જશે તો કે 1/2 આપણે cos 60 બરાબર લખીએ તો 2 કેન્સલ થઈ જાય, તો શું વધ્યું અહીંયા I² + I², એટલે તમારી પાસે જવાબ શું આવશે √3I². હવે શું કરવાનું છે તમારે, આના બરાબર જવાબ શું આવ્યો તમારી પાસે √3I જવાબ આવ્યો કે નહીં, √3I. હવે આપણે I ની કિંમત મૂકી દઈએ તો I ની કિંમત શું છે, I ની કિંમત છે 4gm/5l², તો તમારો જવાબ આવશે 4√3. આપણે સામાન્ય રીતે આ રીતના લખીએ છીએ એટલે 4√3gm/5l², અહીંયા થઈ જશે 5l². તો આ રીતે તમને તીવ્રતા જે છે એ તીવ્રતા મળે છે. અને આપણે ગણતરી જે છે એમાં સીધો જ્યારે તીવ્રતાનો કે બળનો દાખલો હોય તો તમારે સીધો એનો સરવાળો કરવાનો નથી. તમારે અહીંયા જે રીતના એંગલ આપેલો હોય એ એંગલની ગણતરીને ધ્યાનમાં રાખી, અહીંયા મેં cos θ 60 લખ્યું છે, cos 60 બરાબર કિંમત મૂકી છે, એટલે અહીંયા એ રીતના પણ તમે ગણતરીમાં ધ્યાન રાખજો. તમારી રીતના પહેલા નોટ પેન લઈ અને તમારી બુકમાં પણ લખી નાખજો. આ વાત કરીએ આપણે કેવા દાખલાની, તીવ્રતાવાળા દાખલાની. એવી જ રીતના આપણે વાત કરીએ કે સ્થિતિમાન વાળો દાખલો. જો કે આ આકૃતિ જે છે ને એ જ આકૃતિ વાળો દાખલો, પણ એમાં આપણે ખાલી તીવ્રતાની જગ્યાએ શું ફેરવી નાખીએ તો કે તીવ્રતાની જગ્યાએ સ્થિતિમાન વાળો દાખલો કરી નાખીએ. જો કે સ્થિતિમાન વાળો દાખલો અને સ્થિતિ ઉર્જા વાળો દાખલો જે છે એ કમ્પેરિઝનમાં જોવા જાય તો થોડાક સહેલા છે. તો આપણે એવા દાખલા જે છે એની ગણતરીને ધ્યાનમાં લઈ તો કેવી રીતના આવશે, તો ધારો કે એ જ રકમ લઈએ આપણે, અહીંયા ધારો કે એક ચોરસ, એ ચોરસની આપણે ચારે ચાર બાજુ જે છે એ ચારે ચાર બાજુ પર એમ દળનો પદાર્થ લઈ લઈએ. તો અહીંયા ધારો કે ચારે ચાર બાજુ ઉપર એમ દળનો પદાર્થ, અહીંયા કોઈ એક બિંદુ લઈ લીધું મેં P. આ P બિંદુ પાસે શું મેળવવાનું છે, સ્થિતિમાન મેળવવાનું છે. તો ફરી પાછું આપણે જો સ્થિતિમાન વાળો દાખલો હોય તો એમાં ક્યાંય અહીંયા 0 કરવાનું છે નહીં. શું કામ એને 0 નહીં કરીએ, કારણ કે જે છે આ સ્થિતિમાન જે છે એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. તો અદિશ રાશિ હોય તો બધાના ખાલી સરવાળા જ કરવાના હોય. તો આપણે આ દાખલો છે એ થોડોક સાવ સહેલો થઈ જશે. અહીંયા જોવા જઈએ તો દરેક અંતર જે છે એ આપણને ખ્યાલ જ છે. હવે તો અહીંયા થઈ જશે ચારે અંતર L, પછી A થી લઈને P સુધીનું અંતર કેટલું થઈ જશે 5l/2, √5l/2. તો આપણે પહેલા તો શોધીએ આપણે VPD. પહેલા શોધીએ આપણે VPD, તો કે એટલું જ શું થશે VPC, એટલે કે સ્થિતિમાન જે છે, ગુરુત્વાકર્ષી સ્થિતિમાન જે છે એ VPD બરાબર શું થશે VPC બરાબર સૂત્ર તો તમને ખ્યાલ જ છે, તો કે gm/r થશે.
ત્યારબાદ આપણે વાત કરીએ કે એવી જ રીતે વીપી એ બરાબર શું થશે તો કે વીપીબી થશે વીપીબી જવાબ શું આવશે તો કે જીએમ અપોન અહીંયા પણ આર થશે પણ અહીંયા આપણે આર જે છે એ આર અંતર બરાબર શું છે તો કે જીએમ અપોન L/2 અહીંયા આપણે કિંમત શું મૂકવાની છે L/2 તો 2 ઉપર વહી જશે માટે શું થઈ જશે 2GM અપોન L એવી જ રીતના આપણે આ જે આર અંતર છે એ આર અંતર બરાબર શું છે √5L/2 છે તો અહીંયા થઈ જશે GM અપોન √5L/2 તો 2 ઉપર વહી જશે માટે શું આવશે 2GM અપોન √5L આ રીતના આપણને બેયના જવાબ મળી જાય તો હવે આપણે પરિણામી જે તીવ્રતા શોધવાની છે એ પરિણામી તીવ્રતા બરાબર શું આવશે તો કે પરિણામી તીવ્રતાને આપણે V ડેશ કહી દઈએ તો 4 એનો સરવાળો કરી દેવાનો એટલે તમે સહેલી રીતે આ દાખલો છે એની ગણતરી કરી શકો અહીંયા થઈ જશે VPD વત્તા VPC વત્તા VPA વત્તા VPB સદિશ છે ને એટલે ગણતરી કરવામાં સાવ સહેલું થઈ જશે અદિશ છે એટલે સીધો સરવાળો કરવાનો VPB તો અહીંયા તમારે આ બેનો જવાબ છે એ કેટલો આવશે ડાયરેક્ટ લખું છું 4GM અપોન L એવી જ રીતના આ પણ શું થઈ જશે 4GM અપોન √5L કારણ કે બે સરખા છે એટલે આમાંથી તમે કોમન કાઢવું હોય તો કોમન શું કાઢી શકો 4GM અપોન L તમે કોમન કાઢી શકો તો તમારો જવાબ શું આવશે 1 અપોન √5 અથવા તો તમે અહીંયા થઈ જશે √5 + 1 અપોન √5 અથવા તો થઈ જશે √5 + 1 અને અહીંયા √5 ને આ રીતના લખી શકીએ તો આ રીતના તમે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ રીતે તમે જવાબ જે છે એ જવાબ તમે મેળવી શકો તો આ વાત કરીએ આપણે સ્થિતિમાન વાળો દાખલો એવી જ રીતના વાત કરીએ છેલ્લો સ્થિતિ ઉર્જાવાળો દાખલો આવી રકમ જે છે એમાં તમને સ્થિતિ ઉર્જાવાળો દાખલો પણ પૂછી શકે અને આપણને ક્વેશ્ચન શું પૂછે કે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી તો આપણે સામાન્ય રીતે આ રીતના ગણતરી કરી અને આપણે શું મેળવવાનું છે તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખ્યાલ જ છે કે Gm1m2 અપોન R તો આ સૂત્ર જે છે એના ઉપરથી અને સ્થિતિ ઉર્જાવાળો દાખલો પણ સાવ સહેલો થઈ જશે શું કામ એને કારણ કે એ સદિશ રાશિ નથી સદિશ રાશિમાં ખાસ ધ્યાન રાખવાનું છે ફરી પાછી આપણે એના જેવી જ રકમ લઈએ છીએ રકમ કોઈ પણ હોય આપણે ખાલી એને મેથડ ઉપર જ ફોકસ કરવાનું છે અહીંયા થઈ જશે ધારો કે 4 બિંદુ A B C અને D અહીંયા થઈ જશે 4 બિંદુ ABCD ચારે બિંદુ પાસે રહેલું દળ m દળનો પદાર્થ પછી તો કે અહીંયા આપણે ધારો કે લઈ લઈએ બિંદુ P તો આ બિંદુ પાસે અહીંયા P બિંદુ પાસે પણ m દળનો પદાર્થ હશે કારણ કે સ્થિતિ ઉર્જા છે એટલે બે દળ આપેલા હોય તો m બિંદુ પાસે મળતી સ્થિતિ ઉર્જા અથવા તો આખું આપણને તંત્ર પૂછે આખું તંત્ર જે છે આખા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી બસ આપણે બધાયના પહેલા તો જોડી વિચારવાની કેટલી જોડ બને છે પછી આપણે સરવાળો કરવાનો હું તમને એમ કહું કે આપણે જ્યારે સ્થિતિ ઉર્જા શોધતા હોય ત્યારે આપણે જોડ બનાવવાની કેવી રીતના કે A અને B આવી જોડ કેટલી શક્ય છે અહીં લંબાઈ આપણે L લઈ લઈએ આવી કેટલી જોડ બને છે AB જેટલી તો કે 4 જે છે એ AB જેટલી જોડ બને છે પહેલા અલગથી આપણે લખી નાખવાનું પછી AC જેટલી જોડ કેટલી બને છે A અને C જેવી કેટલી જોડ બને છે આપણને ખ્યાલ જ છે બે જોડ બને છે બે જોડ A અને C જેવી બે જોડ A અને C જેવી પછી તો કે P અને D જેવી કેટલી જોડ બને છે તો બે જોડ બને છે P અને D જેવી કઈ તો કે P અને D અને C અને P આ બે જોડ છે પછી તો કે વાત કરવાની આપણે A અને P જેવી કેટલી જોડ બને છે બે જોડ બને છે A અને P જેવી બસ આટલી જોડ બને છે ફરી એક વખત આપણે જોઈ લઈએ A અને B જેવી ચાર જોડ A અને C જેવી બે જોડ P અને D જેવી બે જોડ અને A અને C જેવી બે જોડ જેટલી શક્ય જોડ હોય એટલી આપણે પહેલા તો બનાવી લેવાની પછી આપણે દરેકની સ્થિતિ ઉર્જા મેળવવાની શરૂઆત કરવાની તો અહીંયા પહેલા તો A અને B જેવી વાત કરી આપણે એને આપણે કહી દઈએ U1
અહીંયા આપણે કહી દઈએ આને U1. U1 બરાબર શું આવશે? તો કે U1 બરાબર સૂત્ર તો તમને ખ્યાલ જ છે, બધા દળ કેટલા છે એમ જ છે, તો થઈ જશે Gm² અપોન અહીંયા થઈ જશે કેટલું અંતર છે? L અંતર છે, તો અહીંયા થઈ જશે Gm² અપોન L. આવી કેટલી જોડ છે? તો કે 4 જોડ છે, માટે અહીંયા થઈ જશે 4Gm² અપોન L. એવી જ રીતના વાત કરીએ આપણે U2 એટલે એસી જેવી જોડ. તો એસી જેવી કેટલી જોડ છે? 2 જોડ છે. પહેલા તો અહીંયા સૂત્ર શું આવશે? Gm² અપોન અહીંયા L મેં તમને અગાઉ પણ યાદ રાખવાનું કીધેલું છે. A અને C નું અંતર કેટલું આવશે? AC જેવું અંતર આવશે કેટલું? A અને C જેવું અંતર આવશે √2 Gm². અહીં થઈ જશે √2L. આવી રીતના થાય કે નહીં? આવી કેટલી જોડ છે? 2 જોડ છે, તો થઈ જશે 2Gm² અપોન √2L. આને તમારે બીજી રીતના લખવું હોય તો તમે કઈ રીતના લખી શકો? તો કે √2 અહીંયા √2 વારે કેન્સલ થઈ જાય, તો √2Gm² અપોન L. આ રીતના થાય કે નહીં? એવી જ રીતના વાત કરીએ આપણે U3, તો PD ની વાત કરવાની છે. હવે આપણે PD જેવી કેટલી જોડ છે? 2 જોડ છે, તો અહીંયા થઈ જશે Gm². અંતર કેટલું આવશે? L/2 આવશે, તો L/2. તો આના બરાબર શું લખી શકીએ આપણે? આના બરાબર આપણે લખી શકીએ 2Gm² અપોન L. પણ આવી કેટલી જોડ છે? ટોટલ 2 જોડ છે, તો આને હજી આપણે 2 વડે ગુણી નાખીએ તો શું આવશે? 4Gm² અપોન L. તો આ આપણને U3 મળી ગયું. અને એવી જ રીતના આપણે વાત કરીએ U4 ની. બસ પછી આપણે 4 નો સરવાળો કરી નાખવાનો, જે આવે તમારો જવાબ. તો અહીંયા U4 ની જો વાત કરીએ તો A અને P વચ્ચેનું અંતર કેટલું છે? આપણે અગાઉ જ ગણતરી કરી લીધી, એટલે હવે તમને ખ્યાલ જ હશે, √5L/2. તો અહીંયા થઈ જશે Gm² અપોન √5L. હવે 2 ને આપણે ઉપર લખી નાખીએ એટલે શું થઈ જશે? 2Gm² અપોન √5L. તો આના બરાબર શું લખી શકીએ આપણે? તો કે અહીંયા 2 આવી જોડ છે એટલે થઈ જશે 4Gm² અપોન √5L. આ બધા જે આપણને U1, U2, U3 અને U4 મળ્યા, એ આપણને તંત્રમાં રહેલા 2 દળના પદાર્થ એના વડે ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જાની આપણને સ્થિતિ ઉર્જા મળ્યા છે. તો આ સ્થિતિ ઉર્જાને દરેકનો સરવાળો કરીએ તો તમારી પાસે પરિણામી સ્થિતિ ઉર્જા U બરાબર અહીંયા આવશે U1 + U2 + U3 + U4. તો થઈ જશે 4Gm અપોન Gm² અપોન L પ્લસ અહીંયા થઈ જશે √2Gm² અપોન L પ્લસ અહીંયા થઈ જશે 4Gm² અપોન L. અને હજી અહીંયા આપણને આના પ્લસ શું થઈ જશે? તો કે અહીંયા લખી નાખીએ આપણે 4Gm² અપોન √5L. આવો વિકલ્પ તમને આપેલો હોય અથવા તો હજી પણ તમે આનું આગળ સાદુરૂપ તમારી રીતના આપી શકો છો, અને આ રીતના તમારે જવાબ જે છે એ જવાબ લેવાનો હોય. તો એક જ આકૃતિ વાળા આપણે અલગ અલગ 4 દાખલા જોયા, જેમાં આપણે બળની વાત કરી, તીવ્રતાની વાત કરી, સ્થિતિમાનની વાત કરી અને સ્થિતિ ઉર્જાની વાત કરી. તો હાલ આપણે આટલું રાખીએ છીએ, અને આ પ્રકારના દાખલા જે છે એમાં કોઈ પણ આકૃતિ હોય પણ આપણે કન્સેપ્ટ મગજમાં રાખવાનો કે બળ અને તીવ્રતા છે એ સદિશ રાશિ છે, અને સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જે છે એ અદિશ રાશિ છે. તો અદિશ રાશિની ગણતરીમાં સીધો સરવાળો કરવાનો અને સદિશ રાશિની ગણતરીમાં સદિશને ધ્યાનમાં લઈ અને સરવાળો કરવાનો. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.